વાવની પેટા ચૂંટણીનું આજે પરિણામ વાવ બેઠક ઉપરથી 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ સાંસદ તરીકેની ફરજ નિભાવતા ગેનીબેન સાથે વાત કરી. બેન, શું લાગે છે આજે ઈવીએમમાંથી શું નીકળશે? જય ધણીધર ભગવાન, જય કૃષ્ણ કનૈયા. આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી છે. વાવ વિધાનસભાના મતદારો એ કાયમી અમારા સુખ દુઃખના કાયમી ભાગીદાર રહ્યા છે. અમે એમની સાથે કાયમી નાના મોટા તમામ કામો સાથે મળીને કર્યા છે. એક પરિવાર તરીકેની જે અમારી જે ભાવનાઓ કાયમી એમની સાથે રહી છે. એટલે પરિવાર એ એકાબીજાને કોઈ પણ કાર્યની અંદર મદદરૂપ થતા હોય છે. એમ અમે આ ચૂંટણી લડતા હતા. કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબભાઈ ચૂંટણી લડ્યા, પાર્ટીએ એમને મેન્ડેટ આપ્યું. એટલે આજે કમળ ઉપર ગુલાબનો ઘા થશે. અચ્છા, એટલે કમળ ઉપર ગુલાબ ભારે પડશે એવું લાગે છે. તો વાવ, સુઈગામ અને ભાભર આ 3 વિસ્તાર વાવ બેઠકમાં આવે છે. કયા વિસ્તારમાંથી વધારે મત ગુલાબસિંહને મળશે? વાવ તાલુકામાંથી લીડ, કેમ કે એમનો પોતાનું હોમ ગ્રાઉન્ડ છે અને ત્યાં એમનો સમાજ એ વાવ અને સોયગામમાં વધારે છે. કોંગ્રેસને જે માનવાવાળો જે વોટર્સ છે એ પણ વાવ અને સોયગામની અંદર ઠાકોર કેન્ડિડેટ હોવાના નાતે કાયમી ભાભર તાલુકાની અંદર મને 10-12-15 હજારની લીડ મળતી. પણ આ વખતે જે 80,000 જેટલા ઠાકોર સમાજના વોટર્સ છે એમાં ભાભર તાલુકામાં જ 50,000થી વધારે છે. એટલે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના કેન્ડિડેટ તરીકે સામે ભારતીય જનતા પાર્ટીના હોવાથી કદાચ ભાભર તાલુકાની અંદર કોંગ્રેસને લીડ નહીં મળે, થોડા ઘણી માઇનસ થશે. પણ વાવ અને સોયગામની અંદર સારી એવી લીડ કોંગ્રેસ પાર્ટીને મળશે. બેન, છેલ્લો સવાલ, જો ગુલાબસિંહ જીતે છે તો કેટલી લીડથી જીતે? અમે ભારતીય જનતા પાર્ટીની જેમ એવું નહીં કહેતા કે અમે આવડી મોટી લીડથી જીતવાના છીએ, પણ 5,000થી ઉપર કોંગ્રેસનો કેન્ડિડેટ જીતશે. ખૂબ ખૂબ આભાર બેન વાત કરવા માટે. તો ગેનીબેન ઠાકોર સાંસદ બનાસકાંઠાના વિશ્વાસનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે જીતનો, અને કહી રહ્યા છે કે 5,000ની લીડથી ગુલાબસિંહ જીતશે. મતગણતરી શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સાથે સીધી વાત કરીએ. ગુલાબસિંહ, વાવમાં કમળ કે ગુલાબ? વાવની જનતા જે આદેશ આપ્યો એ જ ખીલશે અને હાલના તબક્કે અમને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને સારી મેજોરિટી આ વિધાનસભામાં મળશે. ગુલાબસિંહ, 3 વિસ્તાર 3 તાલુકા લાગે છે, ભાભર, વાવ અને સુઈગામ. ક્યાંથી વધારે લીડ મળે એવી આશા છે? સૌથી વધુ વાવ તાલુકામાંથી લીડ મળશે, પછી સુઈગામમાંથી, અને ભાભર તાલુકામાં પણ અમે સારી એવી વોટ અમને મળશે અને સરસાઈ ત્યાં પણ રહે એવી અમને આશા છે. ભાભરમાં આ વખતે થોડું ઓછા મત મળે એવું લાગે છે? નહીં, આ વખતે જેમ જાતિવાદ પર સરકાર ચૂંટણી આખી લઈ ગઈ હતી તેમ છતાં ત્યાંના લોકો જાતિવાદને નકારી અને કોણ કામ કરશે, કોણ મદદરૂપ થયેલું છે આપણને પહેલાં, એ બધું ધ્યાને રાખીને એ લોકો મતદાન કર્યું છે અને એક સારા મતદાનથી અમે જીતશું. કેટલી લીડ મળે એવી આશા? અંદાજિત 10,000ની આજુબાજુ અમને લીડ લેશે એવું મને લાગી રહ્યું છે. તો આ હતા ગુલાબસિંહ, જે કહી રહ્યા છે કે અંદાજિત 10,000ની લીડથી તેઓ જીતશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે.